જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે સવારના વાગ્યા 10:30 અને હવે આપણે છે ને કેટલા દિવસથી આપણે 2 મહિનાથી પૂરેપૂરા 2 મહિનાથી ગાડીમાં નહોતા ગયા, એટલે હવે આપણે આજે નીકળવાનું હોય ગાડીમાં. કશ્યપભાઈ સાથે આપણી જ ગાડીમાં જવાનું હોય, એટલે જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હમણાં ચા પાણી પી અને પછી અહીંયાથી ગાડીમાં જવા માટે નીકળીએ. આપણી ગાડી અત્યારે જામનગર ભરવામાં છે, એટલે આપણે અહીંયાથી જામનગર માટે નીકળવાનું હોય. જામનગરથી ભરાઈ તો ગઈ છે ગાડી, ભરીને બહાર આવી ગઈ, એટલે આપણે જઈએ એટલે ત્યાંથી ગાડી ઉપાડવાની. આપણી ગાડીમાં હૈદરાબાદનો માલ ભરેલો હોય, એટલે હલો હવે આપણે અહીંયાથી ચા પાણી પી અને પછી નીકળીએ જામનગર જવા માટે. હવે અત્યારે સવારના 11 વાગ્યા છે અને હજી આપણે અહીંયાથી નીકળ્યા છે નહીં ગાડીમાં જવા માટે. જોઈ લો આપણે હજી અહીંયા મંદિરે બેઠા છે, વિશાલ કાકા, અજય કાકા અહીંયા બેઠા છે. જોઈ લો આપણે બધા. હવે હમણાં અહીંયાથી 10-15 મિનિટમાં આપણે નીકળવાનું હોય, એટલે થોડી વાર મિત્રો પાસે બેસી લઈએ અને પછી અહીંયાથી નીકળીએ આપણે ગાડીમાં જવા માટે. અજય કાકા આપણે વહેલા જાવ, ભારી કામ. જો અજય કાકા કે તમે વહેલા નીકળો નહીં તો ભારી કામ થાય. હવે તો જો બધા આપણાથી કંટાળી ગયા છે. ક્યારે આવીએ વિશાલભાઈ પાછા? નોરતા પછી? નોરતા પહેલા આવી જઈએ ને? ના ના, નોરતા પહેલા આવી જાય હું આપણે. એટલે આવો તો વાંધો નહીં, બધું થઈ જાય તમારું. જો આ બધા છે ને આપણાથી તરાઈ ગયા છે, 2 મહિના થઈ ગયા છે આપણે, એટલે હવે આપણે અહીંયાથી નીકળવામાં જ સારું. હવે અત્યારે બપોરના વાગી ગયા છે 1 અને આપણે ગાડીમાં જવા માટે નીકળી ગયા છે. ત્યાં હતી હેજો હતો, ડાયો ને રાહુલ ના ભીમા હતા ને કિહા હતા ને બેઠા છે. આપણે આપણી ગાડી રેડી થઈ છે, આપણે નીકળવાનું છે પોરબંદર માટે, અને ત્યાંથી પછી જામનગર નીકળવાનું છે. હવે હલો આપણે ગાડીમાં જવા માટે નીકળીએ. ભીમાતા જઈએ હવે. હાથમુનિયા કરીશું. નોરતામાંથી આવી જાય હું પાછા આવી જજો ભાઈ. હદુભાઈ આવ્યો, તમારા વગરનું નહીં ચાલે. ના અમે નોરતા માથે આવી જાવ. અરે નોરતા નહીં હાલે. ના હાથમાં તમે કરી લેજો, લે કરી લેજો. આ તો છે આ વિકીભાઈ ને હે, આપણા વિકીભાઈ ના મિત્ર. અરે યાર પૂગીએ તમે હાથમાં. ના ના આ તમે બધા કરી લેજો, અમે નોરતા માથે આવી જાવ. હલો અમે નીકળીએ. હલો ભાઈ, આપણે જો પોરબંદર જવા માટે રવાના થઈ ગયા છે. અત્યારે જો રંગભાઈ માતાજીએ પહોંચી ગયા છે હમણાં. અને જો ભાઈ આપણે પોરબંદર પહોંચી ગયા છે અને પોરબંદર પહોંચ્યા તો અહીંયા આપણે બાવનભાઈ ભેગા થઈ ગયા હતા, એટલે બાવનભાઈ સાથે થોડી ઘણી વાતચીત કરી અને પછી આપણે બસ લઈ અને નીકળી ગયા છે જો જામનગર જવા માટે. કેમ કે આપણી ગાડી પડી હતી જામનગર, એટલે જો આપણે બસમાં બેસી ગયા છે અને બસ પણ પોરબંદરથી જામનગર જવા માટે થઈ ગઈ છે રવાના. તો અત્યારે વાગી ગયા છે રોંઢાના 5:30 અને આપણે જો પહોંચી ગયા છે જામનગર ચામુંડા કૃપા હોટલે. ત્યાં આપણી ગાડી પડી છે ભરતી, જોઈ લ્યો. આપણે જ્યાં ગાડી ભરતી પડી છે, એટલે હવે હમણાંથી અહીંયાથી ચા પાણી પી અને પછી નીકળીએ. જો હોટલે જઈએ આપણે ચા પાણી પી અને પછી સ્લેપ મારી લઈએ. આપણે અહીંયાથી રવાના થઈ જઈએ હૈદરાબાદ માટે. તો હાલો હોટલે જઈએ, ચા પાણી પીએ અને પછી આપણે થોડુંક ડીઝલ નખાવવાનું હતું, એટલે જો આપણે ચા પાણી પી અને આવી ગયા છે અહીંયા બાજુમાં જ પંપ છે પવન પેટ્રોલિયમ, ત્યાં આપણે ડીઝલ નાખવા માટે. એટલે જો આપણે ગાડીના ટાયર બાયરું ચેક કરી અને થોડા કાંકરા ઘૂસી ગયા હતા ટાયરોમાં, એટલે કાંકરા બાકરા કાઢી લઈએ તો પછી આપણે ડીઝલ નાખી લઈએ. તો હાલો ભાઈ, આપણી ગાડીનું ડીઝલ નખાઈ ગયું હોય અને આપણે થઈ ગયા છે અહીંયાથી હાલતા. જોઈ લો આપણે પપ્પેથી મારી લીધો હોય સ્લેબ. હવે આપણે કંઈ ચોટીલા જઈ અને થોડો ખોટી પહોંચે, બાકી અત્યારે હવે ક્યાં રસ્તામાં ખોટી પહોંચે ને, એટલે આપણે ધીરે ધીરે થઈ ગયા હાલતા. પછી આપણે ગાડી ચલાવે અને આપણે સાથે સાથે બેઠા જઈએ અને ધીરે ધીરે રાજકોટ બાજુ પડ્યા જઈએ ભાઈ. જો આ આપણે જામનગરથી રાજકોટ વાળો હાઈવે. અને જો આપણે થોડાક આગળ હાલતા અહીંયા ટોલ નાકો ટપી અને આપણે ગાડી રાખી હતી, કેમ કે આપણે ચા પાણી પીવાના હતા અને થોડુંક ટાયરું બાયરું ચેક કરવાના હતા, એટલે આપણે અહીંયા ખોટી થઈ ગયા હતા. તો હલો આપણે ચા પાણી પી લીધા અને ભાગ્યા અહીંયાથી. તેથી ધીરે ધીરે હાલતા થયા. તો જોઈ લો આપણે રાજકોટ પાસ કરી લીધું અને જોઈ લો આપણે એક ડાયવર્ઝનમાં આપણે ધીરે ધીરે વ્યા જઈએ. થોડીક ટ્રાફિક પણ હાઈવે ઉપર વધારે છે, કેમ કે તહેવારનો ટાઈમ છે. અને જો આપણે અહીંયા ચોટીલા પહોંચી ગયા હતા અને આપણે અહીંયા નૈરાના પપ્પા આપણે ડીઝલ નાખવાનું હતું. આપણી ગાડીની હવે ફૂલ ટાંકી કરાવવાની હતી, કેમ કે આપણે થોડુંક 5000નું જ નીકળ્યું હતું અહીંયા પહોંચવા માટે થઈને. દર વખતે આપણી ગાડી અહીંયા ફૂલ થાય છે, એટલે જો આપણી ગાડીમાં પડે છે ડીઝલ. હમણાં ડીઝલ નાખી લઈએ એટલે પછી અહીંયા ચોટીલાથી ખાઈ પી અને આપણે મારી લઈએ સ્લેપ અને થઈ જઈએ આગળ હાલતા. ડીઝલ નખાવીને આપણે આવી ગયા હતા અહીંયા ચોટીલા દેવંગી હોટલે. આપણે અહીંયા જો ખાઈ પી અને પછી આપણે અહીંયાથી થઈ જઈએ આગળ હાલતા.